કેમ છો? રાહ જોઈ રહ્યા હતા ને? પ્રથમ સમૂહ લગ્ન, દ્વિતીય સમૂહ લગ્ન, તૃતીય સમૂહ લગ્ન. રાહ જોઈ રહ્યા છે સમગ્ર ગુજરાતના લોકો કે બાપુ ચોથો સમૂહ લગ્ન ક્યારે? તો આજે એની સરસ મજાની જાહેરાત છે અને જાહેરાત પણ એટલી ભવ્ય છે કે સમગ્ર ગુજરાતને થવાનો છે ગર્વ. આ વખતે જે આપણે સમૂહ લગ્ન કરવાના છીએ એ યાદગાર બનવાનો છે, ઇતિહાસ લખવાનો છે. ખાસ એની આપણે તમને પહેલા તારીખ આપી દઉં. તારીખ નક્કી કરી રહ્યા છીએ 21/3/2026. જી હા, 21 માર્ચ શનિવારના રોજ સમૂહ લગ્ન રાખેલ છે. બીકોઝ ઓફ હવે શરૂ થવાના છે થોડા દિવસોમાં બોર્ડની એક્ઝામ, એટલે આપણા બાળકોનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. સો બાળકોના બોર્ડની એક્ઝામ પત્યાના લગભગ 4-5 દિવસ પછી તરત ચોથો સમૂહ લગ્નની આપણે આજે જાહેરાત કરીએ છીએ. ખાસ આ વખતે કેટલા જોડા રહેશે એ તમારો સવાલ હશે, અને આ વખતે જોડા રહેવાના છે. બાપુએ કદાચ તમને કીધું હતું કે 51 જોડાનો વાત કરી હતી, પણ 51 નથી, 101 દીકરીઓના સમૂહ લગ્ન આપણે આયોજન કર્યું છે. સો આપ બધાને ફરીવાર જાહેર આમંત્રણ, ભવ્ય સમૂહ લગ્ન છે. અને આ વખતે સમૂહ લગ્નની ખાસ વસ્તુ એ છે કે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આખું સમૂહ લગ્ન ચલાવવાનો છે. અને અલગ અલગ દાતાઓ હશે. 101 દીકરીઓ છે એટલે આપણે આશા રાખીએ છીએ કે 50 જેટલા દાતા મિનિમમ હશે, 50 કે 40 વોટેવર જેટલા પણ થાય. અને આ બધા દાતાઓના સહયોગથી આપણે 101 દીકરીઓના મેરેજ આપણે કરાવવાના છે. એક દીકરીના સહયોગ આપવા માટેની રકમ છે 1,31,000 રૂપિયા. તમે 1,31,000 આપીને કન્યાદાન પણ તમારે કરવાનું છે. આ વખતે અમારી ઈચ્છા એવી છે કે આપણા જે સમૂહના દાતા જેટલા પણ આવે એ બધાને કન્યાદાન કરવાનો મોકો મળે. સો ખાસ જે દીકરીને પપ્પા નથી એ દીકરી ખાસ, જેને મમ્મી પપ્પા નથી એ દીકરી ખાસ. અને આર્થિક પરિસ્થિતિની અંદર એવું છે કે જે પિતાને 4-5-6 દીકરીઓ હોય, 3-4-5 દીકરીઓ હોય અને ખરાબ પરિસ્થિતિ, ગરીબ હોય, તો એનો પણ આ વખતે અમે સમાવેશ કરાવવાના છીએ. કારણ કે 4-5 દીકરીઓ હોય તો એ બહુ મોટો ભાર છે એના પપ્પા માટે. એટલે ખૂબ ખર્ચની રકમની અંદર ખૂબ મહેનત કરવી પડતી હોય છે પિતાને. સો એ પિતાને પણ અમે લાભ આપવાના છીએ. એ તમારા પપ્પા છે પણ તમારે 3-4 જો દીકરીઓ છે તો કદાચ આપણે એક દીકરીને આપણે આપણા સમૂહની અંદર આપણે સ્થાન આપીશું. સો પધારો, નોંધણી શરૂ થઈ ગઈ છે. આવતીકાલથી જ અમે સ્ટેપ બાય સ્ટેપ 101 દીકરીઓના નામ મૂકતા જઈશું અને દાતા આવકાર્ય છે. 101 જોડા છે અને જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે, જો તમારી દાતા બનવાની ઈચ્છા થાય તો એક દાતા દીકરી માટે 1,31,000 રૂપિયા ખર્ચ છે એ રાખ્યું છે. સો નીચે નંબર આપેલો છે. તમારી દાતા બનવાની ઈચ્છા થાય તો તમે ચોક્કસથી સંપર્ક કરજો. અને 21 માર્ચ 2026 શનિવારે રાતનું લગ્ન છે. પધારો, આપ બધાને જાહેર આમંત્રણ છે. સોશિયલ મીડિયાની તાકાત શું છે, સોશિયલ મીડિયાની શક્તિ શું છે અને સોશિયલ મીડિયાથી શું કરી શકાય એ આપણે દુનિયાને બતાવ્યું છે અને હજી ઘણી બતાવવાનું બાકી છે. તો બને રહો, મળીએ છીએ નવા વિડીયો સાથે અને નવા જોડાવાની માહિતી સાથે. થેન્ક યુ સો મચ.